તો ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ 4 બેઠકો પર ઉમેદવારોએ પોતાના જ પક્ષમાંથી વિરોધનો સામનો કરવો પડ્યો છે। આમાંથી 2 બેઠકો પર ઉમેદવાર નવા ચહેરા છે। વલસાડમાં ભાજપે ધવલ પટેલ પર પસંદગી ઉતારી, જો કે સ્થાનિક સ્તરે તેમની સામે પણ વિરોધના સૂર ઉઠ્યા હતા। બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીને પણ ભારતીય જનતા પાર્ટીના એક વર્ગમાંથી વિરોધનો સામનો કરવો પડ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન સામે રેખાબેન નબળા હોવાનો પણ આક્ષેપ થયો છે। તો સામે આણંદમાં ભાજપે જેમને રિપીટ કર્યા તે મિતેશ પટેલ પણ સ્થાનિક સ્તરે વિરોધનો સામનો કરી રહ્યા છે, જેને જોતા તેમને દિલ્હીથી તેડું આવ્યું છે। વડોદરાથી રંજનબેને સૌથી વધુ વિરોધનો સામનો કરવો પડ્યો, તો બીજી તરફ સાબરકાંઠાથી ઉમેદવાર ભીખાજી ઠાકોરને પણ સ્થાનિક સ્તરે જાકારો મળ્યો છે। તો આ 5 ચહેરાઓ કે જે કેટલાક બદલાયા ને કેટલાક બદલાઈ શકે તેવી સ્થિતિ, કારણ કે સ્થાનિક સ્તરે જ્યાંથી ઉમેદવારી કરવાનો તેમને મોકો મળ્યો છે ત્યાં સ્થાનિક સ્તરે જ તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે।